સર આજે જે રીતે મોક ડ્રિલ શેના માટે મોક ડ્રિલ શું છે? અત્યારે મોકડ્રીલ નહીં પણ રિહર્સલ ચાલતું હતું. આગામી 14મી એપ્રિલ ફાયર સર્વિસ ડે જે કાર્યક્રમ કરવામાં આવશે વડોદરા ફાયર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા, એ કાર્યક્રમના ઉપલક્ષમાં કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવાનું જે રિહર્સલ છે એ રિહર્સલ 16 માર્ચથી શરૂ કરી હતી. એ રિહર્સલ ચાલતું હતું, જેની કર્મચારીઓને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપવી, પરેડ કરવું, આ વિષય પર અત્યારે અહીંયા પરેડ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરતા હતા. એ જગ્યાએ આગામી દિવસોમાં કયા કાર્યક્રમ યોજાશે? આ ખાસ 14મી એપ્રિલથી 21 એપ્રિલ એટલે દર વર્ષે આખા ભારતમાં ફાયર સર્વિસ ડે, ફાયર સર્વિસ વીક તરીકે ઉજવવામાં આવતું હોય છે, કરવામાં આવતું હોય છે. આ અઠવાડિયા દરમિયાન શહીદોને યાદ કરવામાં આવે છે, શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે સાથે 1944 જે બોમ્બે પોર્ટમાં જે દુર્ઘટના ઘટી હતી, એવી દુર્ઘટનામાં જે શહીદો થયા હતા એવા શહીદોને યાદ કરી અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવશે, મોક ડ્રિલ કરવામાં આવશે, તાલીમ યોજવામાં આવશે. જનજાગૃતિ અવેરનેસ, ખાસ કરીને જીવન સુરક્ષા, અગ્નિ નિવારણ, આગથી કેવી રીતે બચવું, ધુમાડાથી કેવી રીતે બચવું, એવા બધા વિવિધ વિષયોને ધ્યાનમાં લઈ એક અઠવાડિયું અમે સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવશું અને એના ઉપલક્ષમાં આજે અહીંયા રિહર્સલ કરવામાં આવ્યું.